महत्वपूर्ण समाचार प्राप्त थया छे। बिहार में 10મી વાર मुख्यमंत्री बनशे नीतीश कुमार। 2025 ની ચૂંટણીમાં જેડીયુને મોટો ફાયદો થયો છે। 2020 કરતા જેડીયુને 35 બેઠક વધુ મળી શકે તેવી સ્થિતિ, તેવા વલણો નજરે પડી રહ્યા છે। 2020 કરતા મજબૂત સ્થિતિમાં જેડીયુ આવી છે। 2020માં જ્યારે મહાગઠબંધન એવા આરોપ પણ કરતું હતું કે જેડીયુનું અસ્તિત્વ ખતમ થઈ જશે, બીજેપી જેડીયુને ખતમ કરી નાખશે, પરંતુ આજે અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અહીં જેડીયુ 2020 કરતા ફાયદાની સ્થિતિમાં। સિદ્ધાર્થ, અહીંયા મોટી વાત અહીંયા એ પણ છે, ગઠબંધનને લઈને સૌથી મોટું નુકસાન છે। એક તરફ ફાયદો થયું છે, તેનું કારણ કેમ? કારણ કે બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનને મોટું નુકસાન થઈ ગયું છે। મહાગઠબંધનને 61 બેઠકોનું નુકસાન થયું છે, અને 61 બેઠકો ક્યાં ગઈ છે? 61 બેઠકો ગઈ છે એનડીએમાં। લોજપાને 20 બેઠકનો ફાયદો થયો છે, જેને આપણે એલજેપી તરીકે પણ ઓળખીએ છીએ। અન્યને 4 બેઠકનું પણ નુકસાન થયું છે, એટલે કે અન્ય ઉમેદવારો કરતા એક તરફી મતદાન જાણે મતદારોએ કર્યું કે આપણે એક જ પાર્ટી લઈને આવવાની છે, આપણે એક જ ગઠબંધનને ખુરશીમાં બેસાડવાનું છે, એ રીતનું મતદાન થયું તેવું લાગી રહ્યું છે। અને નીતિશ કુમાર માટે પણ ફાયદો દીપા એ માટે છે, કારણ કે લોકસભામાં જ્યારે ભાજપને ઓછી બેઠક મળી તો વિચારતા હતા લોકો કે નીતિશ કુમાર મોદીને સાથ આપશે કે નહીં, પરંતુ તેઓએ કહ્યું કે આપ આગે બઢો, હમ આપકે સાથ હે। લોકસભાની અંદર પણ તેઓએ વાત કરી હતી, અને ત્યારબાદ જ્યારે વિધાનસભામાં આવ્યા તો ભાજપે પણ તેને જવાબ આપ્યો કે અમારા મુખ્યમંત્રી એક જ છે। કોણ? એ છે નીતિશ કુમાર। હા, નાયબ મુખ્યમંત્રીની વાત છે તો એ અમે બેસીને નક્કી કરીશું, પરંતુ અમારો એક ચહેરો નક્કી છે। જનતાને સ્પષ્ટ થઈ ગયું કે ઓકે, દિલ્હીમાં મોદી છે અને બિહારમાં નીતિશ છે, તો આપણને વાંધો નથી ને। તે પ્રમાણેનું મતદાન કર્યું, અને તે મતદાન પછીના જે આંકડા છે તે કદાચ સૌ કોઈને પણ ચોંકાવી રહ્યા છે। ખુદ એનડીએના લોકો પણ ચોંકી ગયા હશે, પરંતુ મહાગઠબંધન માટે નુકસાન છે। તો આ ઉત્સાહનો માહોલ આપ જોઈ શકો છો। આ એનડીએ ગઠબંધન જે જીત તરફ આગળ વધી રહ્યું છે તેનો જ પુરાવો આપી રહી છે। જો કે ગઈકાલથી જ તૈયારીઓ કરી લેવાઈ હતી, ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા મીઠાઈના, અને જ્યારે જીત થાય તો કાર્યકર્તાઓનું મોઢું મીઠું તો કરાવવું જ પડે, અને એટલે જ પૂર્વ તૈયારીઓ કરી લેવાઈ હતી। માત્ર બિહારમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં પણ કાર્યાલયની બહાર તૈયારીઓ કરી લેવાઈ છે। કાર્યકર્તાઓને કહી દેવાયું છે કે તમે હાજર રહેજો, અને લગભગ 2 થી 3 વાગ્યા સુધીમાં દેશભરના ભાજપના જે કાર્યાલયો છે ત્યાં આ જ રીતે ઉત્સાહનો માહોલ જોવા મળશે। અહીં સવાલ એ પણ થાય છે કે મહાગઠબંધનને મેનિફેસ્ટોમાં ખૂબ જ એવી નાની વાતો કહી હતી જે મતદારના હૃદય સુધી પહોંચે। પછી 500 રૂપિયાએ સિલિન્ડર, ઘરેલું સિલિન્ડર પહોંચાડવાની વાત હોય, અથવા તો દરેક પરિવારમાં એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનો વાયદો જે હતો, પરંતુ તેમ છતાં પણ બિહારની જનતા હવે સમજે છે કે આ જે વાયદાઓ છે તે પૂર્ણ નથી થઈ શકતા। કદાચ એટલે જ ફરી એક વખત નીતિશ કુમારનો હાથ પકડ્યો છે બિહારે। ભલે તેઓ દીપા એ પણ છે કે જે વાયદાઓ આપે, જે રીતે કીધું તે વાયદાઓ તો થયા, પરંતુ ભૂતકાળમાં જે સરકાર રહી તેઓએ કયા કાર્ય કર્યા છે, અને તેના ધ્યાનમાં રાખીને, કેમ કે હવે ત્યાં યુવા મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં છે। ચિરાગ પાસવાન એ યુવા નેતા કેન્દ્રની અંદર જે કેન્દ્રીય મંત્રીમંડળ સંભાળે છે, તેમના પિતાની પાર્ટી ચિરાગ પાસવાન આગળ લઈને જઈ રહ્યા છે, તો યુવાઓ પણ તેમની સાથે છે। બીજેપીનો ચહેરો સ્પષ્ટ હતો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં આગળ ગયા હતા અને વાત કરી હતી કે બિહારનો જે વિકાસ છે તે આપણે કરી રહ્યા છીએ, નીતિશ કુમારનો સાથ તમારે છે। નીતિશ કુમારે પણ સ્પષ્ટ કરી દીધું કે હવે હું અહીંયા આગળ મુખ્યમંત્રી તરીકે કાયમ છું, ને મારી પાર્ટી પણ અહીંયા આગળ કામ કરતી રહેશે। તો આ જે તમામ લોકો, જેમ કે હમ જે જીતનરામ માંઝીએ પણ કહ્યું, થોડી નારાજગી ત્યાં આગળ હતી પાર્ટીની સામે, કેમ કે બેઠકો તેમને એટલી નહોતી મળી જીતવા માટે અથવા તો લડવા માટે, પરંતુ એ બધું એક સાથે થાળે પડી ગયું। બીજી તરફ મહાગઠબંધન કે જે સતત ચર્ચામાં રહ્યું, આરજેડી તરફથી વારંવાર કહેવામાં આવ્યું કે કોંગ્રેસ બરોબર કામ નથી કરી રહી, તેમના કાર્યકર્તાઓનો સાથ નથી મળી રહ્યો, તો લાલટેનને બુઝાવવામાં હાથનો સાથ મળ્યો એવું લાગી રહ્યું છે અહીંયા આગળ। તો કે હાથ અને લાલટેન બંને લડી રહ્યા હતા સામસામે, એવી પરિસ્થિતિનું ઘણી જગ્યાએ નિર્માણ થઈ ગયું। અને જ્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં નારાજગી હોય તો પ્રચાર કોણ કરવા જાય? નેતાઓ તો છેક સુધી જવાના નથી। રાહુલ ગાંધી એવો રસ ના દાખવ્યો। આપણે લોકો પણ ચર્ચા કરતા હતા, આપણે પણ કેટલી સવારથી ચર્ચાઓ કરી, તમામ લોકોની એક જ વાત કેવી હતી, છેલ્લી ઘડી સુધી ટિકિટ નક્કી ના થાય, કોણ નેતા લડશે। બીજેપી અથવા તો એનડીએ તેની સામે રિવર્સ કરી રહી હતી કે તે પહેલાથી ઉમેદવારોને જાહેર કરી રહી હતી, તેઓને સમય આપી દીધો કે આપ લડો, આપ અહીંયાથી જ છો, આપને કોઈ અટકાવી નહીં શકે। બિહાર કા મતલબ નીતિશ કુમારના પોસ્ટર લાગવા એ સ્વાભાવિક છે કે ત્યાં આગળ જોવા મળે। દીપા, સિદ્ધાર્થ, અહીં એ પણ સમજવાની કોશિશ કરવાની છે કે જ્યારે ચિરાગ પાસવાનને સ્વીકારતા હોય, મૈથિલી ઠાકુર જે યંગેસ્ટ કેન્ડિડેટ છે તેમને પણ સ્વીકારતા હોય, તો સામે
આખરે કેમ તેજસ્વીને સ્વીકારવામાં નથી આવ્યા? તેમની પોતાની સીટની વાત કરીએ તો તે વલણમાં ઘણી વખત પાછળ જતા રહ્યા. અત્યારે પણ એવા સમાચાર હતા કે 5000 મતથી પાછળ ચાલી રહ્યા હતા. જો કે હજુ 1-2 કલાક બાદ ચિત્ર સ્પષ્ટ થશે. તો આખરે કેમ તેજસ્વી મતદારોની વચ્ચે પોતાની એ જગ્યા નથી બનાવી શક્યા? અહીંયા આગળ દીપા આ દ્રશ્યો આપ જુઓ. આ દ્રશ્યો કહી રહ્યું છે કે જે ચિહ્ન છે, ચૂંટણી ચિહ્નથી એવું દેખાડવામાં આવી રહ્યું છે કે એનડીએ અને નીતિશ કુમારની પાર્ટીએ સીધું લાલટેનને પાડી દીધું છે. એટલે કે જે તમે વાત તેજસ્વીની કરી રહ્યા હતા એ તેજસ્વીને પાડી દીધા. હવે તેજસ્વીની વાત જુઓ તો જે બેનરની અંદર એક ભાજપના નેતા તરફથી પણ કહેવામાં આવ્યું કે જે પાર્ટીના સ્થાપક છે જેમ કે લાલુ પ્રસાદ યાદવ, તેનો ફોટો જોવા નથી મળતો. કેમ? કારણ કે છબી ત્યાં ખરડાઈ ગયેલી હતી. બીજી તરફ જે આપણે વાત કરી તો બીજી એનડીએ તરફથી પૂરેપૂરો એ રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો દીપા કે જંગલરાજ આવી જશે જો તમે એમજીબી ને લઈને આવશો, એટલે કે મહાગઠબંધનને લઈને આવશો. એક તરફ એનડીએ ખુદ કીધું કે જો અમને લઈને આવશો તો અમે વિકાસ કરીશું. બીજી તરફ એવી વાત થતી હતી કે મહાગઠબંધનને લઈને આવશો તો તમારે ત્યાં આગળ ફરી વખત જંગલરાજ આવી જશે, તમારે લોકોએ બિહાર છોડીને બીજા રાજ્યમાં જવું પડશે. આવી બધી વાતો થતી હતી. એટલે આ બધા મુદ્દા જે હતા તે યુવાઓ સુધી પહોંચતા પહેલા યુવાઓએ વિચારી લીધું કે આપણે બિહારમાં રહેવું છે, બિહારમાં કામ કરવું છે. તો એક યુવા ઓપ્શન ત્યાં આગળ એલજેપી પણ છે કે જે ત્યાં આગળ છે પાંડવોની પાર્ટી તરીકે, એનડીએની પાર્ટી તરીકે, અને તેમાં પણ આપણે સાથ આપી શકીએ છીએ. તો આ બધા મુદ્દાઓ જે છે તે અસર કરી ગયા હોય તેવું હાલમાં આ મતદાન પરથી લાગી રહ્યું છે. જો કે હજી પરિણામ આવવાની વાર છે. આ વલણો જે છે તે જઈ રહ્યા છે અને મારા ખ્યાલથી હવે વલણોમાં થોડા સમયમાં એવું પણ ના થઈ જાય કે 200 બેઠકો પર એનડીએ પહોંચી જાય. બિલકુલ. અને સિદ્ધાર્થ, અહીં મહત્વની વાત એ છે કે નીતિશ કુમાર પોતે એમએલસી થી છે ધારાસભ્ય. તેઓ એક પણ ચૂંટણી લડ્યા નથી 1985 પછી. विचारधारा है जो देश विरोधी विचारधारा और जो राष्ट्र विरोधी सनातन विरोधी जो लालटेन है उसको बिहार के लोग बुझाने का काम किए हैं. और ये तीर जो है ये तीर है विकास की आंधी और तीर बहा है और लालटेनिया को फिर ये बार जो है कि बिगा दिया. जंगलराज की सरकार को फिर से हम कमल खिला है जोरों से, तीर खिला है उड़ा है जोरों से, अब पीछा छूट गया फिर से चारा चोरों से. सोशल मीडिया इन्फ्लुएंसर है, राष्ट्रवादी विचारधारा को समर्थन करते हैं और भाजपा का भी बुराई करते हैं, भाजपा का तारीफ भी करते हैं, लेकिन भाजपा की विचारधारा को हमेशा समर्थन करते हैं. તો જે વાત દીપા આપણે કરી રહ્યા હતા, કદાચ એ કોઈ પાર્ટીથી નથી આવતા, પરંતુ એ સામાન્ય જનતાએ કહ્યું કે એક રાષ્ટ્રવાદી જે ભાવના હતી તે દેખાડવામાં આવી, જે જંગલરાજની વાત હતી, જે ચારાચોરીની વાત હતી, તો એ બધી વાત ત્યાંની જનતાએ સમજીને કદાચ એટલે કહ્યું કે આગળ જઈ શકાય. जिंदाबाद जिंदाबाद जिंदाबाद